વિડીયો ફૂલ મસ્ત. એ માટે આ પ્રયત્નમાં આપણે પોતાની પ્રમાણસર કરવાનું છે જે તમારા મતદાતા વડવાઓ પૂરતા એટલે તમામ કેવા ખરાબ મળ્યા છે છોડી ગાથાઓ નીર ગાથાઓ છે એનું ચિંતન કરવું પણ હવે સમયની માંગ થઈ છે. ત્યારે અમે ક્ષત્રિય સમાજના ગામડે ગામડે પ્રવાસ કરું છું. વડીલોનો આગ્રહ તો ભાઈ તમે આ પ્રસંગે ધાર્મિક પ્રસંગે આમંત્રણ દેશ શબ્દો તમારે બોલવા જ પડશે. પ્રતિષ્ઠા હોય છે, માતાજીના દર્શન થાય, ભગવાનને બળવાન થાય એટલા બધું આવ્યું પણ આ તમારી લાગણીઓને ભાવ પ્રેરણા આપે છે કે આવા પ્રસંગે કંઈક માનસિક બે શબ્દો સામાજિક આગેવાની કરતા હોય એટલે જે પ્લેટફોર્મ જે મંચ ઉપર કહેવા જેવી હોય એવાનો પ્રયત્ન કરતા હોઈએ. અને આ બધા હંમેશા એનો પ્રોત્સાહન પૂરું પાડી છે, બળ પૂરું પાડી છે. એક આપણે ખૂબ જ એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ, ક્ષત્રિય ઠાકોર દરબાર એને આખા ગુજરાતમાં એક જગ્યાએ સંગઠિત કરવાના ભાવથી એક આસ્થાનું સંસ્થાનું કેન્દ્ર બિંદુનું માતૃસ્થાનકનું નિર્માણ થાય. જે રીતે કડવા પટેલ સમાજ ઉંઝા માતાના ધામે, લેઉવા પટેલ સમાજ ઠાકોર ગોડલ ધામે, રબારી સમાજ તરફવાળીના ધામે, ચૌધરી સમાજ મહેસાણા અખુના ધામે એ ગુજરાતનો ક્ષત્રિય સમાજ ઠાકોર દરબાર ચૈત્રી પૂનમે જેમ પહોંચાજી જતા હોય, ભાદરવી પૂનમે જેમ અંબાજી જતા હોય, એ વર્ષ એક દિવસ એવો આવે કે આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ ભેગો થાય અને આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ પોતાના સામાજિક માટે, શૈક્ષણિક વિકાસ માટે, આર્થિક અને રાજકીય સર્વાંગી વિકાસ માટે ત્યાં આગળ એકઠો થઈ શકે અને બધાની ઈષ્ટદેવી કુળદેવી એ બધાનું એક જ સાનિધ્યમાં ત્યાં આગળ સ્થાપન થઈ શકે, માતાજી ભગવતીના ત્યાં બહેણા થઈ શકે, ત્યાં બિરાજમાન થઈ શકે અને એવું એક પાવર હાઉસનું નિર્માણ 100 વીઘા જગ્યામાં ભવાની ધામનું નિર્માણ કરવાના એક સંકલ્પ સાથે ગુજરાતમાં ફરી રહ્યા છે. જેના થકી આ સમાજના વર્ષે સંમેલનો પણ થઈ શકે, ઇનામ વિતરણ કાર્યક્રમો પણ થઈ શકે, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરતા, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ પણ ત્યાંથી પેદા કરી શકીએ એવી જો આગળ કોમ્પિટિટિવ એક્ઝામ માટેની તૈયારીઓ માટેની શ્રેષ્ઠ એકેડમીઓ, ત્યાં આગળ લાઇબ્રેરીઓ અને ત્યાં આગળ સમાજ વિકાસ માટેની તમામ ક્ષેત્રની ચિંતા થઈ શકે એવું એક ધાર્મિક સાનિધ્ય બનાવવું છે. અને 51 શક્તિપીઠ બધાની જ્યોત એક જગ્યાએ પ્રસ્થાપિત થાય. માની લો કે વાઘેલા છે તો વાઘેલાની કુળદેવી વાઘેશ્વરી, તો વાઘેશ્વરી માતાની વાઘેશ્વરી એટલે અંબાજી, વાઘેશ્વરી માની મૂર્તિઓની જ્યોત આપણે અંબાજી કુળદેવી હર્ષિત ભવાની હોય તો એની કુળદેવીની આપણે હર્ષિત માતાની જ્યોત આવે. એ રીતે 51 શક્તિપીઠોમાંથી આપણે જ્યોત લાવી અને એક જગ્યાએ પ્રસ્થાપિત કરીને આખા ગુજરાતના ક્ષત્રિય સમાજની અલગ અલગ ક્ષત્રિય શાખાઓમાં સમાજ શાલા, મકવાણા, સોલંકી, વાઘેલા, નાભી, રાઠોડ, ચૌહાણ, પરમાર, સોલંકી આ બધા ક્ષત્રિય શાખાઓના ક્ષત્રિયોને એક જગ્યાએ ભેગા કરી અને આપણું આસ્થાનું સંસ્થાનું કેન્દ્ર બિંદુ, આપણું પણ ઈષ્ટદેવીનું ધામ બને. 100 વીઘા જગ્યામાં ત્યાં આગળ માત્ર ધાર્મિક ધામ જ નહીં, ત્યાં આગળ સરસ્વતીની સાધના કરવા માટેનું શૈક્ષણિક સંકુલ પણ બને એવું 100 વીઘામાં એક ભવ્ય ભવાની ધામનું નિર્માણ થાય એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે. ગામે ગામ એ ભગવતીની જ્યોત પ્રગટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમાં આપ સૌ બધા પણ હૃદયથી સહકાર આપજો એવી આજના કરું છું, અપીલ કરું છું. કઈ અતિશય થયું હોય તો બધા મંચસ્થ અને આયોજક મિત્રો વડીલોનો આપ સૌનું હૃદયપૂર્વક માફી અને ક્ષમા ચાહું છું. પણ પ્રયત્ન એવો કરી રહ્યા છે સમાજમાં કઈ ક્રાંતિ આવે, વૈચારિક જાગૃતિ આવે, સમાજમાં ભૂતકાળમાં થયેલી ભૂલો એને વેગળે મૂકી એક નવી દિશા તરફ આપણે બધા પ્રયાસ કરીએ એના માટે આજના તબક્કે અપીલ અને આહ્વાન કરું છું. અહીંયા બોલાવી બેને પણ અનેક શબ્દો બોલવાની તક પૂરી પાડી મારું વિશેષ સન્માન કર્યું એ માટે સમસ્ત નાનીલો ગામ, મોહનપુરા ગામ આપ સર્વેનો હૃદયપૂર્વક આભાર સાથે ભારત માતા કી જય. હેલો, ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન. તમારા વ્યક્તિત્વથી અમે સાચે અંધાઈ ગયા, તમારું વિશાળ દિલ જોઈ સાચે ડગાઈ ગયા. નહોતી ખબર કે તમે હશો સાચે મનના મોટા, માટે જ તો અમારા દિલમાં તમે કાયમ થઈ ગયા.
માટે જ તો અમારા દિલમાં તમે કાયમ થઈ ગયા. એક દાન મળે છે 5,000 રૂપિયા પૂરા